प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ सर्व सुंदर साथना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। मार्फत सागर प्रकरण नंबर 14 ચોપાઈ નંબર 18 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 18 આપણે આવ્યા છે। ફુરમાઈન જબરાઈલ લાવ્યા બરા રબ સે બીચ હિંદ, आए नूरी झंडा खड़ा किया, गया कुफर परे भी पंद। फुरमान जबराइल लाव्या, जे जबराइल फरिश्तो जबराइल जो सदनिका ले आया फुरमान, जे जबराइल फरिश्तो आज फुरमान लेने આવ્યો હતો, એ ફુરમાન આખીરના વખત એ જ જબરાઇલ ફરિશ્તો ત્યાંથી ફુરમાન લાવી અને હિન્દુસ્તાન અંદર પન્નાજીની અંદર લાવી દે છે। એનો મતલબ શું થયો? આનો અર્થ શું થયો કે જબરાઇલ ફરિશ્તે, સાંભળજો સુંદર સર, જબરાઇલ ફરિશ્તે પહેલા જે છે હુકમ બજવ્યો। હુકમ ધણીના હુકમથી જબરાઇલ ચોસ ધનિકા ले आया फुरमान, હુકમથી લઈને આવ્યો જબરાઇલ ફરિશ્તે। બીજાની અંદર શું થયું? બીજાની અંદર શું થયું જબરાઇલ ફરિશ્તે? કે જબરાઇલ ફરિશ્તાને કહ્યું નથી કે તું આ નિયામત લઈને આય, પણ જબરાઇલ ફરિશ્તાને ખબર છે કે નિસ્બતી કોણ છે, કારણ કે જબરાઇલ ફરિશ્તો કોણ છે? રાજ્ય મહારાજનો જોશનો ફરિશ્તો છે। હવે જો ધની આવી ગયા અહીંયા આગળ તો જોશ એમની સાથે આવે કે ના આવે? અને એ જોશ આવે તો આ બ્રહ્માંડની બધી જ નિયામત હતી, આ બ્રહ્માંડની, ફક્ત કુરાનની વાત નથી, આ બ્રહ્માંડની જે બધી નિયામત હતી એ બધી જ નિયામત લાવી દીધી પન્નાજી, બધી નિયામત લાવી દીધી પન્નાજી। જે જે કઈ ચિઠ્ઠીઓ આવી હતી બધું જ પન્નાજીની અંદર ખડું કરી દીધું। વેદોની અંદર, શાસ્ત્રોની અંદર, કુરાનની અંદર, બાઇબલની અંદર જે કંઈક હતું બધું જ લાવી દીધું। એટલા માટે આપણે કુલજમ સ્વરૂપને આપણે માસ્ટર કી કહીએ છીએ, માસ્ટર। એકે એક ધર્મ ગ્રંથનું તારું આપણે કુલજમ સ્વરૂપથી ખુલે, તારતમ વાણીથી ખુલે। तो फुरमान जबराइल लाविया बरा रब से बीच हिंद, तो जबराइल फरिश्तो છે પહેલા બરા રબની અંદર ફુરમાન લાવ્યો હતો, અને એ ફુરમાન લાવ્યો તો ત્યાં આગળ શરીયત ચલવી, ત્યાં આગળ શરીયત ચલવી રસૂલ મોહમ્મદ, અને ફુરમાન લાવ્યો પાછો, ત્યાંથી પાછું લઈ લીધું ફુરમાન, તો ત્યાંથી બરકત, સરકત, ઇમામ અને કુરાન બધું ઉઠી ગયું। ચારે ચાર વસ્તુ, બરકત, સરકત, કુરાન અને ઈમાન, આ ચાર વસ્તુ ઉઠી ગઈ ત્યાંથી। હવે આ જો ઉઠી ગયું તો રહ્યું શું પછી? કુફર સિવાય બીજું કશું રહ્યું જ નહીં, કશું ન રહ્યું ત્યાં। અને અહીંયા જે હિન્દુસ્તાનની અંદર જયારે આવ્યું તો શું બન્યું? આએ નૂરી ઝંડા ખડા કિયા, આએ નૂરી ઝંડા ખડા કિયા, ગયા કુફર ફરેબી ફંદ, ગયા કુફર ફરેબી ફંદ મીન્સ તારતમ વાણીનું જે મંથન કરશે, તારતમ વાણીનું જે મંથન કરશે એનું કુફર છે મટી જશે, નાસ્તિકમાંથી આસ્તિક બનશે, પાક થશે, મન નમન થશે, અંધકાર છે, અજ્ઞાનતાનો અંધકાર છે એ દૂર થતો થશે। અને ફરેબી ફંદ, હવે ફરેબી ફંદ છે શું? તો ફરેબી ફંદ 84 લાખ યોની, આ ફંદામાંથી મુક્ત થશે, અખંડ મુક્તિ મળશે।
84 લાખ યોનિમાંથી મુક્ત થશે. જે ફરેબનો જે ધંધો ચાલી રહ્યો છે અહીંયા આગળ, જે બધા નારી ફિરકા છે, એ નારી ફિરકામાંથી આપણે બહાર નીકળીશું, એ ફંદમાંથી બહાર નીકળીશું, કર્મકાંડ છોડી દઈશું, એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એનું પૂજન કરશે. આમ ખલકની વાત છે. કારણ કે ફરેબી ફંદ એમના પર છે, આપણી પર નથી. સરા ચલ્યા હક હુકમે, સરા ચલ્યા હક હુકમે, ક્યાં કોલજીન સરત, તો આઈ પહોંચી સદી 12મી, ભાઈ ફળદા રોજ કયામત. સરા ચલ્યા હક હુકમે, રાજ્ય મહારાજના હુકમથી શર્યત ચલાવી. જબરાઈલ જો સદને કા લઈ આયા ફુરમાન, બરારબની અંદર લઈ આવ્યો અને જે સરા ચલાવી, શર્યત ચલાવી, સરાની શર્યત, શર્યત ચલાવી હુકમથી, ધનીના હુકમથી, કે 30,000 હરફ જે કહ્યા હતા કે તું જાહેર કરજે. ધનીનો હુકમ હતો 30,000 તું જાહેર કરજે, 30,000 તને યોગ્ય લાગે અને તું આપજે. અખે ત્યાર કરવાના કયા, અને 30,000 જયારે હું આવીશ ત્યારે હું ખોલીશ. એટલે જે હુકમ કર્યો તો એ હુકમ પ્રમાણે ચલાવ્યું. પણ આખીરનો વખત આવ્યો, ફળદા રોજ. ફળદા રોજ એટલે શું? કાલનો દિવસ. ફળદા રોજ એટલે શું? કાલનો દિવસ. કયામત કબ થશે? કયામત કબ થશે? રસૂલ સાહેબ કે છે કાલે ભાઈ થશે કયામત. એટલે ફળદા ભાઈ, ફળદા રોજ કયામત, ભાઈ ફળદા રોજ કયામત. ભાઈ કાલના દિવસે કયામત થશે. રસૂલ સાહેબના જયારે યારો જે છે, એ યારોએ કહ્યું કે કયામત ક્યારે થશે એમ કે છે. પૂછ્યું. 4 મિત્રો, અલી, અબુબક, ઉમર અને ઉસ્માન પૂછી રહ્યા છે. તો રસૂલ સાહેબ કાલે થશે કયામત. ખુદાનો એક દિવસ બરાબર બ્રહ્માજીના 1000 વર્ષ, ખુદાની એક રાત્રિ બરોબર આ બ્રહ્માંડના 100 વર્ષ. એટલે 11મી સદીની અંદર આખીરનો વખત 11મી સદી. સો આઈ પહોંચી સદી 12મી, સો આઈ પહોંચી સદી 12મી. 11મા સદીની અંતની અંદર બધું જાહેર તો કર્યું 1735 ની અંદર. 1735 સદી ક્યારે પૂરી થાય? 1745માં સદી પૂરી થાય. એટલે 1735 ની અંદર જાહેર કર્યું. પણ જે મારફતનું જ્ઞાન છે, એ મારફતનું જ્ઞાન 12મી સદીની અંદર આવ્યું. 1747, 1745માં સદી પૂરી થઈ અને 12મી સદી શરૂ થઈ અને 1747 ની અંદર મારફતનું જ્ઞાન. સો આઈ પહોંચી સદી 12મી, ભાઈ ફળદા રોજ કયામત. હવે ફળદા રોજ કયામત કેમ કહ્યું છે? 12મી સદી. કયામત 12મી સદીમાં કેમ બતાવી? ફળદા રોજ કયામત કહ્યું છે. સો આઈ પહોંચી સદી 12મી. તો પહેલામાં પેલું કે કયામત 12મી સદીમાં કેમ? તો કયામત ક્યારે થાય? કયામત એટલે શું સમજો? કયામત એટલે શું? તો આપણી આત્મ પર આત્મ જાગૃત થઈ જાય કયામત, તો જ આ બ્રહ્માંડનો લય થાય. એ વગર આ બ્રહ્માંડનો લય થવાનો નથી. એટલે કયામત પહેલા ક્યાં આવે? મોમિનોની અંદર. મોમિન જાગૃત થઈ જાય તો આ બ્રહ્માંડનો લય થતો એક પલ નહીં લાગે. જ્યાં સુધી મારફતનું જ્ઞાન ન આવે ત્યાં સુધી બ્રહ્મ સૃષ્ટિ જાગવાની નથી. કારણ કે ધનીએ આડિકા લીલાઓ કરીને પહેરે આપણને સમજાયા ચોથા દિવસની લીલાની અંદર, છતાં આપણે જાગૃત નથી થયા.
છતાં આપણી દ્રષ્ટિ માયામાંથી નથી હટી. 5મા દિવસની લીલાની અંદર આપણને આત્મબળ આપ્યું, છતાં આપણે જાગૃત ન થયા. 6ઠા દિવસની લીલાની અંદર મેરા અર્શ દિલ મોમીન કરીને ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા. 6ઠા દિવસની લીલામાં અને મારફતનું જ્ઞાન આવ્યું 12મી સદીમાં 1747 અંદર ખિલવત પરિક્રમા સાગર અને શ્રૃંગાર, ખિલવત પરિક્રમા સાગર અને શ્રૃંગાર, આ જે જ્ઞાન આવ્યું એ મારફતનું જ્ઞાન છે અને 12મી સદીની અંદર આવ્યું. એટલે શું કે છે? સો આઈ પહોંચી સદી 12મી, આઈ પહોંચી સદી 12મી. ભાઈ ફળદા રોજ કયામત, ભાઈ ફળદા રોજ यो झंडा नूरी बुलंद का किया खड़ा हक हादी मोमीन दिखावे नामे वसियत नूर हिंद में बरसा रोशन. यो झंडा नूर बुलंद का, એ જે નૂર બુલંદ કેમ કહ્યું છે? એ જે આ જ્ઞાન છે, આ જ્ઞાન હવે બુલંદ કહ્યું છે. બુલંદ નો અર્થ શું? સૌથી ઉત્તમ જ્ઞાન, બુલંદી. આની પછી કોઈ બીજું કોઈ જ્ઞાન નથી, આની ઉપર કોઈ જ્ઞાન નથી. સૌથી ટોચનું જ્ઞાન. એટલે કે છે યો ઝંડા નૂર બુલંદ કા કિયા ખડા હક હાદી મોમીન. કોણે? રાજી, શામાજી અને રૂહોએ, મોમીનોએ. કહેવાનો મતલબ કે રાજી, શામાજી અને રૂહોય કે તારતમ વાણીનો, તારતમ વાણી કુલજમ સ્વરૂપ આપણે જે કહીએ છીએ, કે એનો બધે જ પ્રચાર પ્રસાર કર્યો, જાહેર કરી દીધું. સૌથી ઉત્તમ જ્ઞાન બતાવ્યું. દિખાવે નામે વશ્યત, દિખાવે નામે વશ્યત. અને કે દિખાવે નામે વશ્યત ની શું છે? કે કુરાનની અંદર, વશ્યતનામાની અંદર કે વશ્યતનામાની અંદર આની ગવાહી આપણને મળી રહી છે. અને કહીએ તો ભાઈ વશ્યતનામાની અંદર ક્યાં પુરાવો છે? કે વશ્યતનામાની અંદર કે આની ગવાહી મળી રહી છે. તો કેમ? તો ત્યાંથી બરકત, સરકત, કુરાન અને ઇમામ ઉઠી ગયો. વશ્યતનામું આવ્યું, 4 ચીજો ઉઠી ગઈ. એટલે એની ગવાહી પણ તમને મળી રહી છે. એમ કે છે નૂર હિંદ में बरसा रोशन. તો એ નૂર આવી ક્યાં? કે ખુદાની મહેર. કારણ કે વશ્યતનામા આપણે તેની વાત છે એટલે તો ખુદાની મહેર કરે, અથવા ધનીની મહેર, રાજજી મહારાજની મહેર કે હિન્દુસ્તાનની અંદર વરસી રહી છે. મીન્સ હિન્દુસ્તાનની અંદર આવી ગયા છે. જો ધની આવે છે ત્યાં જ નૂર આવે, જ્યાં ધની હોય ત્યાં જ નૂર આવે. સુંદર સાહેબ, ધની હિન્દુસ્તાનની અંદર આવ્યા, ધની હિન્દુસ્તાનની અંદર આવ્યા તો આ જ નૂરી ઝંડો હિન્દુસ્તાનની અંદર આવી ગયો. આ નૂરી ઝંડો હિન્દુસ્તાનની અંદર આવી ગયો. અને શું થવા મળ્યું? કે બરસ્યા નૂર રોશન, બરસ્યા નૂર રોશન. હિન્દુસ્તાનની અંદર આનો પ્રકાશ થવા મળ્યો અને ધીરે ધીરે આખા બ્રહ્માંડમાં થવા મળ્યો. ચલો આ સમજ્યા. જો ધની આવે ત્યાં નૂર આવી ગયું. બધું જબરાઈલ ફરિશ્તો લઈને આવતો રહ્યો નૂર. તો હવે પ્રશ્ન એ થયો આની અંદર, સાંભળજો સુંદર સાહેબ. પ્રશ્ન એ થયો કે ધની હિન્દુસ્તાનની અંદર આવ્યા તો આ બધું જ નૂર હિન્દુસ્તાનની અંદર આવી ગયું.
અહીંયા સુધી આપણે માનીએ છીએ. વસિયતનામાની અંદર પણ આની સાક્ષી લખેલી, આની સાક્ષી આવી છે, પછી ત્યાંથી બરકત સરકત બધું ઉઠી ગયું. આ પણ લખ્યું છે. તો પ્રશ્ન એ થયો, તો ધની જે છે એ ધની મોમિનોના દિલની અંદર આવીને બિરાજમાન થયા છે, તો આ નૂર રોશન મોમિનોના દિલમાં થતું કેમ નથી? આ પ્રશ્ન છે. હિન્દુસ્તાનની અંદર ધની આવ્યા તો દુનિયાની બધી જ બરકત સરકત બધું આવી ગયું ત્યાં આગળ. આની અંદર આપણે માનીએ છીએ, જોયું છે. વસિયતનામાની અંદર ગવાહી પણ વસિયતનામાની અંદર આવી ગઈ કે ભાઈ ત્યાંથી બરકત સરકત ને કુરાન અને ઇમામ બધું ઉઠી ગયું. તો રાજી મહારાજ મોમિનોના દિલની અંદર બિરાજમાન છે, તો એ નૂર રોશન થયું? પ્રશ્ન જાતે કરો, આપણી જાતે કરવાનો, કોઈને પૂછવાની જરૂર નથી. દિલની અંદર જાતે પ્રશ્ન કરો કે આની રોશની આપણને સમજાય નહીં. હકે દિલ કી બારીકિયાની આપણને શુદ્ધ પડી નથી પડી, તો કેમ નથી પડી? વિચાર વિચાર વિચાર. આપણા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે. મુસાફ મતા મોહમ્મદી મોમીનો પહોંચી વારસી આખરી ઇમામ, झंडा पहुंचा अर्श अजीम लगा दिखाए हक बका अर्श तमाम. मुसाफ मता मोहम्मदी मोमिनो, मुसाफ मता मोहम्मदी मोमिनो કે જો મોમિનો પાસે જો આ બધું જ આવી ગયું હોય, મોમિનો પાસે આ બધી નીંદ આવી ગઈ હોય, રોશન થયા હોઈએ, તો કુરાનના જે રહસ્ય છે એ રહસ્ય આપણે ખોલીએ કે ન ખોલીએ? એ સમજાય કે ન સમજાય? પહેલા જે કહ્યું છે બેન, સમજો કે પહેલા આ રહસ્ય તો કહ્યું તું રાજ્ય હું ખુદ આવીને જાહેર કરીશ, ખુદ આવીને જાહેર કરીશ. તો રાજ્ય મહારાજે આવીને જાહેર કર્યા, સ્વામી પ્રાણનાથજીએ. સ્વામી પ્રાણનાથજીએ આવીને જાહેર કર્યા. પ્રશ્ન એ થયો અહીંયા આગળ પાછો બીજો પ્રશ્ન, તો રાજ્ય મહારાજ પહેલા આવ્યા ક્યાં? રાજ્ય મહારાજે કહ્યું તો કે હું આવીને જાહેર કરીશ, તો રાજ્ય મહારાજ પહેલા આવ્યા ક્યાં? પ્રશ્ન છે આ. રાજ્ય મહારાજ પહેલા આવ્યા ક્યાં? કયા તનની અંદર આવ્યા? તો કાનજી ભટ્ટના ભાગવત ચાલતી હતી ત્યાં આગળ દર્શન કરાવ્યા. આ છે. જાતે પ્રશ્ન કરો હવે, રાજ્ય મહારાજ પહેલા આવ્યા ક્યાં? આ પ્રશ્ન છે. અને ક્યારે આવ્યા? આ એક પ્રશ્ન છે. હવે રાજ્ય મહારાજ કહીએ એટલે કોણ? સ્વામી પ્રાણનાથજીની વાત થઈ રહી છે અહીંયા આગળ. સ્વામી પ્રાણનાથજી આવ્યા ક્યાં અને ક્યારે? પહેલા આવ્યા ક્યાં અને ક્યારે? આ પ્રશ્ન છે. એટલે કે જે મુસાફ મોહમ્મદી મોમિનો પહોંચ્યા વારસી આખરી ઇમામ, પહોંચ્યા વારસી આખરી ઇમામ. આખરી ઇમામ કોણ? સ્વામી પ્રાણનાથજી. રાજ્ય મહારાજે જે વાયદો કર્યો હતો કે ખુદ હું આવીને જાહેર કરીશ, એ ધની સ્વામી પ્રાણનાથજી આવીને બધું જાહેર કરી દીધું. જેને વારસી કહ્યું છે, મીન વારસી. આ બધું આ મતા કોને મળી બધી? તો ધનીએ શું કહ્યું? એતા મતા તો તુમને દિયા. આ બધું મેં તમને આપી દીધું છે. એતા મતા બધું આપી દીધું છે. તો આ જે જ્ઞાન છે એ આ જ્ઞાન શું? એટલે કે ઝંડા પહોંચ્યા
અર્થ અજીમ અલગ, અર્થ અજીમ પરમધામ, પાતાળથી પરમધામ સુધીની બધી જ સમજ આપણને પડી ગઈ. પાતાળથી પરમધામ, જેમ જેમ આપણે કહીએ બેઠા હોઈએ બહાર અને આપણા જૂના ઘરની વાત નીકળતી હોય, આપણા જૂના ઘરની વાત નીકળતી હોય તો આખું ઘર આપણને દેખાવું જોઈએ. આખું ઘર દેખાય છે ને, એમ અહીંયા આગળ અર્થ અજીમ પરમધામ વાત કરે, પાતાળથી પરમધામ, તો આખું આપણને નજરો નજર દેખાવું, આમ પરમધામ દેખાવું. વિચાર 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 આની પર વિચાર કરો. તો આ નીડ આપણને મળી કહેવાય. આ જે નૂરી ઝંડો છે એ નૂરી ઝંડો ખડો ક્યાં કર્યો? હિન્દુસ્તાનની અંદર નહીં. એ તો જાહેરી અર્થ છે. બાતુની અર્થ ક્યાં છે? નૂરી ઝંડો ખડો ક્યાં થયો? તો નૂરી ઝંડો ખડો થયો મોમિનોના દિલની અંદર. બાતુની અર્થ છે. હવે આ પ્રશ્ન પૂછો કે નૂરી ઝંડો ખડો થયો છે ખરો આપણા દિલની અંદર? તો રોશન થયું છે ખરું આપણું દિલ? જો એ દિલ આપણું રોશન થયું હોય તો આપણું દિમાગ છે, મન છે, એ નમન થયું છે. સુંદર સાથ વિચાર વિચાર વિચાર્યો. છત્રસાલનું મહત્વ કેમ વધારે છે? વાણી એમણે સાંભળી ન હતી, ખાલી એક ઝલક મળી હતી. સિક્કો મળ્યો હતો સપનાની અંદર, રાહ જોઈને બેઠા. આવ્યા, સમર્પણ એમના ચરણોની અંદર સુપ્રત કરી દીધું, બધું જ સુપ્રત કરી દીધું ધરેના ચરણોની અંદર. કશું મળ્યું નતું છતાં જ્ઞાન માનતો હજુ કશું મળ્યું નથી એમને. આપણને આ બધી જ નીંદ મળી ગઈ છે અને છતાં આપણું મન છે એ નમન નથી થતું. કશું છોડતા નથી આપણે. હું પણ તમારી સાથે છું, તમારાથી અલગ નથી. બીજું કઈ નહીં, મન તો નમન કરો. મેં પણ છોડો, અહંકાર છોડો. વિચાર વિચાર આની પર વિચાર કરો. આપણું દિલ રોશન થયું છે? જો દિલ રોશન થયો હોય તો આ ઝંડો ખડો થયો કહેવાય. તો એ ઝંડો ખડો થયો હોય તો ઝંડા પહોંચ્યા અર્થ અજીમ લગ, ઝંડા પહોંચ્યા. હવે એ ઝંડો ખડો થયો હોય તો આપણી સુરતા પરમધામ સુધી પહોંચી, તો ઝંડો ખડો કર્યો કહેવાય ને. જો પરમધામ સુધી આપણી સુરતા ન પહોંચે તો ઝંડો કેવી રીતે ખડો કર્યો કહેવાય? એટલે મોમિનોનું દિલ જો રોશન થયું હોય તો, મોમિનોનું દિલ રોશન થયું હોય તો એ મોમિન રૂ બને, અને રૂ બને તો એની સુરતા પરમધામની અંદર પહોંચે, પરમધામના 25 પક્ષની અંદર ફરે. ઝંડા પહોંચ્યા અર્શ અજીમ લગા, દિખાય હક બકા અર્શ તમામ, દિખાય હક બકા અર્થ તમામ. તો શું થાય? જો આપણી સુરતા ત્યાં પહોંચે તો ધામ ધની અને ધામની બધી જ લીલાઓ, ધામની ગલી ગલીની અંદર આપણે ફરતા હોઈએ, અને એ ગલી ગલીની અંદર ફરતા હોઈએ અને ત્યાં આગળ ધની સાથે શું લીલા કરી, આપણે શું લીલા કરતા હતા બધી જ, તો રોશન થયા કહેવાય. તો એ ઝંડો ખડો કર્યો કહેવાય. જાહેર અર્થમાં કઈ ભાઈ ઝંડો ખડો થયો, હિન્દુસ્તાનની અંદર ઝંડો ખડો થયો, પણ શું અર્થ એનો? તાતમ વાણી આપણી ઘરે છે, આપણી પાસે છે, પણ શું અર્થ? જ્યાં સુધી આપણા દિલના દરવાજા ન થાય, દિલના દરવાજા ન ખુલે, જ્યાં સુધી આપણું દિલ રોશન ન થાય, ત્યાં સુધી અર્થ શું? ત્યાં સુધી અર્થ શું એનો? જેમ સિપાઈ છે, સાંભળ્યો, સિપાઈ છે, સિપાઈ બધા જ હથિયારો એની પાસે છે, બધા હથિયારો એની પાસે છે, જંગની અંદર લડવા જાય છે,
પણ જો એ હથિયારો વાપરે નહીં તો પછી એનો શું અર્થ? એની પાસે બધા હથિયારો છે, પણ એ હથિયાર એવો ના વાપરે અને એનો સામેનો દુશ્મન છે એના હથિયાર ખૂંચવી લઈને એની પર વાપરે, તે હથિયારનો શું અર્થ? મને કહો તમે. આ વસ્તુ બનેલી છે આપણી પાસે, કે આપણી પાસે બધું જ છે, આપણી પાસે બધું જ છે. ધણીના ચરણોની અંદર જાગૃત થવા માટે, ધણીના દીદાર કરવા માટે, પરમધામની ગલી ગલીની અંદર ફરવા માટે ને બધું જ આપણી પાસે છે, પણ એને આપણે રોશન નથી કરતા. અને જો એ રોશન કર્યું તો દિખાય હક બકા અર્થ તમામ. આ મોમીનો માટે છે. નહીં તો આમ ખલક માટે તેમને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ જશે. અને આપણા માટે આપણા ધનીની પહેચાન થઈ જાય તો ધની સાથે એક પલ, ધનીથી એક પલ માટે જુદા ન પડીએ, ધનીથી એક પલ માટે જુદા ન પડીએ. तो नूर हिंद में बरसा रोशन, नूर हिंद में बरसा रोशन. એ નૂર ક્यों બરસી રહ્યું છે? જાહેરિયત લીધો કે ભાઈ હિન્દ में બરસી રહ્યું છે, પણ એ નૂર મોમિનોના દિલની અંદર બરસી રહ્યું છે, અને એ બરસી રહ્યું છે તો એ રોશન થયું, દિલ આપણું રોશન થયું. નૂર બરસ્યા. હવે નૂર બરસ્યાનો અર્થ શું છે મોમિનો માટે? કે ધની આપણા દિલની અંદર બિરાજમાન થઈ અને પલ પલ આપણી પર મહેર કરી રહ્યા છે. એ નૂર બરસી રહ્યું છે આપણી પર. તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય. આ નૂર બરસી રહ્યું છે આપણી પર. તો આપણે એનાથી રોશન થયા ખરા? રોશન થવું એટલે શું? આ બધું ધનીના દીદાર થયા. રોશન થવું એટલે ધનીના દીદાર થયા. ધનીની વાતો આપણને ધની કહી રહ્યા છે, સાંભળીએ આપણે. ધનીના દીદાર થયા, પરમધામની ગલી ગલી અંદર ફરીએ છીએ તો રોશન થયા. અને એ નૂર પલ પલ ધની આપણને આપી રહ્યા છે. એ નૂર પલ પલ ધની આપણને આપી રહ્યા છે. આશિક છે ધની. બીજાને કોને આપવાના છે? માતા પિતા પોતાની સંપત્તિ એના વારસીને, વારસદારને ન આપે તો બીજા બહાનાને આપશે, એમના બાળકોને ન આપે તો બહાનાને આપશે. એમ આપણે વારસી છે તો આ સંપત્તિ આપણને મળવી જોઈએ. તો એ સંપત્તિ આપણને મળી છે, પરમધામનું નૂર આપણને મળ્યું છે, મૂળ રોશન થયું છે, ધની આપણને આપી રહ્યા છે. વારે ઘડીએ માતા પિતા હોય તો બાળકને શું કરે છે? વારે ઘડીએ સલાહ આપે. આપ કરે છે કે નથી આપતા? વારે ઘડીએ સલાહ, તું આમ કરજે, તું આમ કરજે, તું આમ કરજે, સલાહ આપે. તું જોજે સાચવીને રોડ ક્રોસ કરજે. કોણ કરી રહ્યું છે? માતા પિતા વારે ઘડીએ બાળકને સલાહ આપી રહ્યા છે, તું સીધો ચાલ, આમ છે તેમ છે. એ માતાનું જે નૂર છે એ નૂર ક્यों બરસી રહ્યું છે બાળક પર? એમ ધનીનું નૂર છે એ ક્यों બરસી રહ્યું છે આપણી પર? મેરી રૂહ તું આંખે ખોલ. કોણ કહી રહ્યું છે? ધની કહી રહ્યા છે. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. કોણે કર્યા? તો આ નૂર જે છે એ નૂર આપણી પર વરસી રહ્યું છે, પણ આપણે એને પહેચાનતા નથી. અને જો આની પહેચાન થશે તો ધનીની અસલું પહેચાન થશે, અને એ અસલું પહેચાન થશે તો ધની સહેરાગ સે પણ નજદીક છે. ધની સહેરાગ સે પણ નજદીક છે. दिखाई हक बका अर्थ तमाम. दिखाई हक बका अर्थ तमाम. अर्थ दिखाया ચડ ઉતર. અર્થ દિખાયા ચડ ઉતર. હોય અર્થની વાત થાય તો અહીંયાથી સીધો રસ્તો આપણને દેખાવો જોઈએ. પછી ભાઈ મને યાદ નથી, અહીંયા નથી, આ ભૂલી ગઈ, આ ભૂલી ગઈ, એ રસ્તો નથી દેખાયો. અંતસ્કરણની અંદર લીધેલું છે એટલે ભૂલી જવાય છે. દિલમાં ચોક્કસ થઈ જશે તો એ રોશન એની જાતે, એ નૂર જે છે એ નૂર આપણને લઈ જશે. રાજ્ય મહારાજની જોશની શક્તિ આપણને પરમધામ લઈ જાય છે. રાજ્ય મહારાજની જોશની શક્તિ આપણને પરમધામ લઈ જાય છે.
પણ એની સાથે આપણી ઈશ્કની શક્તિ આવે તો, એની સાથે આપણી ઈશ્કની શક્તિ મીન્સ આપણે આશિક બનીને જઈએ તો જોશની શક્તિ છે સુંદર સાહેબ, જોશની શક્તિ છે, એ જોશની શક્તિ આપણને અક્ષર સુધી લઈ જાય, અક્ષર સુધી લઈ જાય. પણ ઈશ્કની શક્તિ છે એ દામ દરવાજા સુધી લઈ જાય, અંદર લઈ જાય. એ ઈશ્કની શક્તિ છે. કારણ કે આ બ્રહ્માંડ અને બેહદ ભૂમિ, અક્ષર બ્રહ્માંડ અને બેહદ ભૂમિ આપણને શુદ્ધ નથી, તો આપણને ધનીની જોશની શક્તિ આપણને લઈ જાય છે. પણ પરમધામની ગલી ગલી આપણને ખબર છે, તો ત્યાં આગળ તો આપણી ઈશ્કની શક્તિ ચાલે કે ન ચાલે. પણ આપણે શું કરીએ છીએ? આપણી બુદ્ધિથી જવા પ્રયત્ન કરીએ છીએ. જો બુદ્ધિથી જવાતું હોત, જો બુદ્ધિથી જ જવાતું હોત અને બુદ્ધિથી જ બધું મળતું હોત, બુદ્ધિથી જ દેખાતું હોત, તો અક્ષર બ્રહ્મ ધ્યાનસ્થ ન હોત. અક્ષર બ્રહ્મ ધ્યાનસ્થ ન હોત. રાજ્ય મહારાજે, સાંભળજો, આ કેમ બતાવી રહ્યો છું કે રાજ્ય મહારાજે જે અક્ષર બ્રહ્મે માગ્યું એ શક્ય નતું એમના માટે. રાજ્ય મહારાજે જે અક્ષર બ્રહ્મે માગ્યું કે ભાઈ રંગવનમાં શું લીલા થાય છે મારે જોવી છે, હવે બતાવી, રૂબરૂ બતાવી શક્ય ન હતી. તો શું કર્યું ધનીએ કે એ લીલા છે એ એમને બુદ્ધિની અંદર બતાવી. એ લીલા છે એમની બુદ્ધિની અંદર બતાવી. કારણ કે અંતસ્કરણ છે. અક્ષર બ્રહ્મ છે કોણ? તો અક્ષર બ્રહ્મ બીજું કશું નથી, ધનીનું અંતસ્કરણ છે. ધનીનું અંતસ્કરણ સાહેબીનું સ્વરૂપ છે, સત સ્વરૂપ છે, બીજું કશું નથી. હવે એ સત સ્વરૂપને, એ અંતસ્કરણને પ્રેમની લીલા કેવી રીતે બતાવાય, દિલની લીલા કેવી રીતે બતાવાય? એટલે રાજ્ય મહારાજે એ લીલા છે એમને બુદ્ધિની અંદર બતાવી. અને એ બુદ્ધિની અંદર બતાવી તો એ અક્ષર બ્રહ્મે શું કર્યું? ચિત્તમાં ચોક્કસ કરી દીધી. ચિત્તમાં ચોક્કસ કરી દીધી. સુંદર સાહેબ, બારીક વાત છે, સમજવા પ્રયત્ન કરો. ચિત્તમાં ચોક્કસ કરી દીધી. આની આપણને શું છે, જેને આપણે રાસ કહીએ છીએ, મહારાસ. હવે રાજ્ય મહારાજ છે, રાજ્ય મહારાજ છે આપણને, હવે ત્યાં મહારાજની વાત થઈ ગઈ. એ જ રીતે આપણે અહીંયા અંતસ્કરણની અંદર આવેલા છે. આપણે મીન્સ મોમીનો છે એ અંતસ્કરણની અંદર છે અત્યારે. હવે એ મોમીનોને રાજ્ય મહારાજ આપણને આપણી બુદ્ધિની અંદર ધામની લીલા બતાવી રહ્યા છે. આપણને આપણી બુદ્ધિની અંદર ધામની લીલા બતાવી રહ્યા છે. અને એ ધામની લીલાને આપણે જો ચિત્તમાં ચોક્કસ કરીશું, સાંભળજો, અક્ષર બ્રહ્મે શું કર્યું? એ લીલાને ચિત્તમાં ચોક્કસ કરી. હવે આ લીલાને આપણે ચિત્તમાં, હવે એના બે માર્ગ છે અહીંયા આગળ. અહીંયા બે માર્ગ છે. બહુ બારીક વાત છે કે રાજ્યમાં જે રીતે અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ છે અને એને એમને દિલની અંદર બતાવી લીલા, અરે સોરી માફ કરજો, એમને બુદ્ધિની અંદર લીલા બતાવી, પરમધામની લીલા એમને બુદ્ધિમાં બતાવી અને એમણે ચિત્તમાં ચોક્કસ કરી. એ જ વસ્તુ જેમ અક્ષર બ્રહ્મ અંતસ્કરણની અંદર હતા, એમ આપણે પણ અહીંયા આગળ અંતસ્કરણની અંદર છે. રાજ્ય મહારાજ આપણને ધામની લીલાઓ બતાવી રહ્યા છે. ક્યાં આગળ? બુદ્ધિની અંદર. બુદ્ધિની અંદર બતાવી રહ્યા છે. અને હવે અહીંયા આગળ બે માર્ગ છે. હવે બે માર્ગ કયા? તો પહેલો માર્ગ છે, પહેલો માર્ગ કે એ લીલાને આપણે યાદ રાખવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એ આમ ખરકનું કામ છે. સુંદર સાહેબ, આની પર વિચાર કરજો, સમજાશે. એને યાદ રાખવા પ્રયત્ન કરી રહ્યા છે. એક આ માર્ગ છે. બીજું કે એ બુદ્ધિની અંદર બતાવી એને ચિત્તમાં ચોક્કસ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. આ બીજો માર્ગ છે. પહેલો માર્ગ આ છે, આમ ખલકની વાત છોડો, બ્રહ્મ સૃષ્ટિની વાત, કે બુદ્ધિમાં બતાવી એને ચિત્તમાં ચોક્કસ કરવા માંગી રહ્યા છે. એક આ માર્ગ છે. અને બીજો માર્ગ કયો છે? મહત્વનો માર્ગ,
કે ધણીએ આપણને જો બુદ્ધિની અંદર આ લીલા બતાવી તો આપણે દિલની અંદર જતા રહ્યા હોય તો દિલની અંદર જતા રહ્યા હોય તો અક્ષર બ્રહ્મ દિલની અંદર ન જઈ શકે તો એમણે ચિત્તમાં ચોક્કસ કરી, પણ આપણે તો દિલની અંદર જઈ શકીએ છીએ ને. મેરી રૂહ તો આંખે ખોલ. દિલના દરવાજા ખુલી જશે આપણા. હવે જો દિલના દરવાજા ખુલી જશે તો શું થશે? વિચારો સુંદર સાહેબ. ધણીના દીદાર થશે, ધણીના દીદાર થશે. પરમધામની ગલી ગલી આપણને દેખાશે. પરમધામની ગલી ગલીની અંદર ફરીશું આપણે. દિલની અંદર જઈશું તો, ચિત્તની અંદર ચોક્કસ કરીશું તો દેખાશે ખરું, અવશ્ય દેખાશે. કારણ કે ચિત્તમાં ચોક્કસ કર્યું છે એટલા માટે. પણ જે દીદાર થવા જોઈએ, જે ઈશ્ક મળવો જોઈએ, એ મળશે નહીં. આ તફાવત છે. અક્ષર બ્રહ્મ દિલની અંદર નથી જઈ શકતા, એટલા માટે એમણે ચિત્તમાં ચોક્કસ કર્યું. પણ મોમીન છે, એ મોમીન દિલની અંદર જઈ શકે છે. તો મોમીન દિલમાં જઈ શકતા નથી, એને યાદ રાખવા પ્રયત્ન કરે છે અને ચિત્તમાં ચોક્કસ કરવા પ્રયત્ન કરે છે. વિચાર્યો વારે ઘડીએ ધની કે છે મેરી રૂહ તું આંखें खोल, मेरी रूह તું आंखें खोल. તે તેરે કાનો સુની હક બકા કે બોલ. છતાં પણ આપણે આંખો નથી ખોલતા. મીન્સ ધણીના વચનો દિલથી નથી લેતા. દિલથી આની પર વિચાર કરો. अर्श दिखाया चढ़ उतर हुआ, अर्श दिखाया चढ़ उतर हुआ महराज मोहम्मद पर. क्यों दुनी देखे दिल मिजाजी, बिन खोले रूह नजर. अर्श दिखाया चढ़ उतर. સુંદર સાથ અહીંયા આગળ પણ પહેલું ને બીજું ચરણ બહુ મહત્વનું છે. अर्श दिखाया चढ़ उतर महराज मोहम्मद पर. महराज मोहम्मद पर. महराज કોની પર થયું હતું? તો રસૂલ મોહમ્મદ અક્ષર બ્રહ્મ પર. તો એમણે ચઢ ઉતર કરવાનો માર્ગ બતાવ્યો કે છે. એમણે ચઢ ઉતર પરમધામ જવાનો અને ઉતરવાનો માર્ગ બતાવ્યો. સાંભળજો સુંદર. આ બધી જે નાની નાની વાતો છે, બહુ મહત્વની વાતો છે, બારીક વાતો, હક્કે દિલ કી બારીકી. તો પ્રશ્ન એ થાય અહીંયા આગળ કે રસૂલ મોહમ્મદે આ માર્ગ કેવી રીતે બતાવી શકે? પરમધામ જવા આવવાનો મીન્સ પરમધામ એટલે ખાલી પરમધામ ના સમજો, છેક રંગમહોર સુધી, મૂલ મિલાવા સુધીનો માર્ગ એ રસૂલ મોહમ્મદ કેવી રીતે બતાવી શકે? એ તો અક્ષર રોજ ચાંદની ચોક થી દર્શન કરીને પાછા જતા હતા. તો એ રસૂલ મોહમ્મદ કેવી રીતે બતાવી શકે? તો કે છે આ માર્ગ રસૂલ મોહમ્મદે આપણને બતાવ્યો એમ કે છે. એટલે કે છે अर्श दिखाया चढ़ उतर, अर्श दिखाया चढ़ उतर हुआ महराज मोहम्मद पर. हुआ महराज मोहम्मद. કોણે બતાવ્યો? તો રસૂલ મોહમ્મદે બતાવ્યો. કેવી રીતે બતાવ્યો? તો એમની પર જે મહેરાજ થઈ હતું, સબે મહેરાજ દર્શનની રાત્રિ, અને એ દર્શનની રાત્રિની અંદર રસૂલ મોહમ્મદને જે અંદર લઈ જાય છે, અક્ષરબંધને અંદર લઈ જાય છે, રંગ મોહલની અંદર લઈ જાય છે, મૂલ મિલાવાની અંદર દેખ તેરી દાઈની તરફ તેરી ઉમત કો લાનત લગી છે, આ સ્થળ પર લઈ જાય છે. અને એટલા માટે એ બતાવી રહ્યા છે. એટલા માટે મારા ભાઈઓને હું બતાવી રહ્યું છું. મોહમ્મદ સાહેબ કહે મેરે ભાઈ તો ઓર હે, તુમ તો મેરે યાર હો, જે કહે છે ને એ કોને બતાવી રહ્યા છે આ માર્ગ? તો આ માર્ગ બતાવી રહ્યા છે ના ભાઈઓને, મીન્સ મોમિનોને બતાવી રહ્યા છે આમાં. પણ દિલ મિજાજી વાળા શું સમજ્યા? ને દિલ મિજાજી
આમ ખલક શું સમજ્યા ને જે રૂહ હશે એ જ સમજશે મીન્સ હકી દિલ વારા સમજશે દિલ હકી અથવા હકી દિલ એટલે કે છે ક્यों દુની દેખે દિલ મિજાજી ક્यों દુની દેખે દિલ મિજાજી આ દુનિયાવાળાને સમજી ન શકે કે જોઈ ન શકે પહેચાન ન કરી શકે પણ બિન ખોલે રૂહા નજર બિન ખોલે રૂહ નજર કે જ્યાં સુધી રૂહની નજર નહીં ખુલે સમજો બહુ બારીક વાતો એ કઈ છે જ્યાં સુધી બિન ખોલે રૂહ નજર કે જ્યાં સુધી રૂહની નજર નહીં ખુલે ત્યાં સુધી આ માર્ગ આપણને દેખાશે નહીં રૂહની નજર ન ખુલે કહેવાનો મતલબ શું છે કે દિલ મિજાજી કહ્યું ખરું તો દિલ મિજાજી તો આમ ખરું કહી દીધું આપણે પણ દિલ મિજાજી આપણી પરત લો કે જ્યાં સુધી આને અંતસ્કરણની અંદર લઈશું તે દિલ મિજાજી થયું કારણ કે મન અને મન નથી થયું આપણું મનનું અસ્તિત્વ છે અંતસ્કરણનું અસ્તિત્વ છે ત્યાં સુધી ધામની અંદર જવાશે નહીં લાવો પ્યાર કરો દીદાર પ્યાર ક્યારે આવે પ્યાર ક્યારે કરી શકીએ આપણે અંતસ્કરણનું અસ્તિત્વ ન હોય અને દિલથી કોઈને આપણે બોલાવીએ ત્યારે પ્યાર કરી શકીએ એ વગર પ્યાર થાય નહીં વાહિદત અને ઇશ્ક ક્યારે થાય દિલથી સંબંધ રાખીએ ત્યારે વાહિદત અને ઇશ્ક થાય દિમાગથી રાખશો તો નહીં થાય કદાપી એટલે દિલ મિજાજી અહીંયા કોને કહ્યું છે આપણે આ ચોપાઈ મોમીનો માટે લઈએ તો આપણને કહ્યું છે કે જ્યાં સુધી અંતસ્કરણની અંદર આપણે લઈશું ત્યાં સુધી ધામના દરવાજા ખુલશે નહીં પણ બિન ખોલે રૂહ નજર રૂહની નજર ક્યારે ખુલે તો હવે રૂહ નજર કેમ કહ્યું છે રૂહ નજર તો પરમધામની જે રૂહ છે પરમધામની અંદર જે દિલ છે એ પ્રજ્વલિત છે અને અંતસ્કરણ ગૌણ છે અહીંયા આગળ અંતસ્કરણ પ્રજ્વલિત છે અને દિલ ગૌણ છે હવે આને ઉલટાવી દો અંતસ્કરણને ગૌણ કરી દો અને દિલને પ્રજ્વલિત કરી દો અને એ પ્રજ્વલિત કર્યું તો ધની અને ધનીના ઈશ્ક આપણને મળશે આમાં કોઈ સંશય નથી અવશ્ય મળશે અસ્તિત્વ કે છે એના માટે ધનીએ કહી દીધું ચોખ્ખું કહી દીધું વાણીની અંદર કે આપણે ને ધની વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય તો આ વજૂદનો પડદો છે આ વજૂદ હટાવી દો આ વજૂદનો પડદો છે અને વજૂદ શું છે અંતસ્કરણ આ પડદો હટાવી દો એટલે દિલ મિજાજી વાળા ન સમજ્યા કે ન પહોંચે કે ન દેખે જ્યાં સુધી રૂહ નજર ન ખુલે ત્યાં સુધી એટલે કે છે બિન ખોલે રૂહ નજર ફરી એકવાર આ ચોપાઈ જો બહુ મહત્વની ચોપાઈ છે अर्श दिखाया चढ़ उतर मोहम्मद मेहराज मोहम्मद पर क्यों दुनी देखे दिल मिजाजी बिन खोले रूहा नजर जेता अर्श दिल मोमिनो बिन मेहराज न काणे बोल बिन पूछे देवे सबको अर्श अजीम पटा खोल जेता अर्श दिल मोमिनो बिन मेहराज न काढ़े बोल जेता अर्श दिल मोमिन સાંભળજો હવે કે અહીંયા શું છે જેતા અર્શ દિલ મોમીનો અર્થ શું છે કે જે મોમીનોના દિલને રાજી મહારાજે અર્શ કરીને બિરાજમાન છે જે દિલને રાજી મહારાજે અર્શ કહ્યું છે એવા મોમીનો રાજી મહારાજે તો મેરા અર્શ દિલ મોમીન તો કોને કહ્યું છે કે જે મોમીન છે જે નિસ્બતી છે એમને કહેલું છે અને એ મોમીનો છે એ મોમીનો શું છે મહેરાજ ના કાળે બોલ એ મોમીનો છે એ બિન પૂછે દેવે સબકો
હવે જે પેલું કહે છે ને કે બિન મહેરાજ ન કાઢે બોલ, એ ચરણ, બીજું ચરણ થોડી વાર પછી લો, પેલા આ સમજી લો કે જેતા અર્શદિલ મોમિનો, કે જે મોમિનોને રાજ્ય મહારાજે મોમિનોના દિલને અર્શ થયું છે એવા મોમિનો બિન પૂછે દેવે સબકો, પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે. સબ અર્શ અજીમ પટ ખોલ, પરમધામના દરવાજા ખોલીને બતાવશે. પણ બિન મહેરાજ ના કાળે બોલ, બહુ મહત્વની વસ્તુ છે. તો આ ક્યારે બતાવશે? પ્રશ્ન આ છે. મોમીનો બતાવશે તો ખરા જ, પૂછ્યા વગર બોલ્યા વગર બતાવશે, પણ ક્યારે બતાવશે? તો કે છે બિન મહેરાજ ન કાળે બોલ, બિન મહેરાજ ન કાળે બોલ, કે જ્યાં સુધી એમને એનો અહેસાસ ન થાય, જ્યાં સુધી એ ચોક્કસ ન હોય, ત્યાં સુધી આ બોલ કાઢી ના શકે, બોલી ન શકે. અવશ્ય બોલે મોમીનો, અવશ્ય બિન બતાવે અવશ્ય બોલે, પણ ક્યારે બોલે? કે જ્યારે એમને પૂર્ણ વિશ્વાસ હોય, દ્રઢતા હોય, ત્યારે બોલે. મીન્સ કહેવાનો મતલબ કે દિલ મિજાજી જે છે પોતાના દિલથી, પોતાના અંતસ્કરણથી ન ચાલે, દિલથી ચાલે. પોતાની મનમાની ન કરે, કહેવાનો મતલબ આ છે. પોતાની મનમાની ન કરે, ગુમાનની અંદર ન રહે. એ ગુમાન મીન્સ અંતસ્કરણ, આની અંદર ન લે, મનસ્વીપણે ન ચાલે. આ વસ્તુ અહીંયા બતાય, આ પોઈન્ટ અહીંયા છે કે બિન મહેરાજ ન કાળે બોલ, બિન મહેરાજ ન કાળે બોલ. બિન મહેરાજ ક્યારે થાય? ક્યારે થાય મહેરાજ? ક્યારે થાય દર્શન? ક્યારે થાય આપણને? તો દિલથી લઈએ ત્યારે થાય, એ વગર ન થાય કદાપી. ગમે એટલો પ્રયત્ન કરો, આની પર વિચાર કરો, ગમે એટલો પ્રયત્ન કરો, કદાપી ન થાય. એટલે કે છે બિન ખોલે રૂ નજર, બિન ખોલે રૂ નજર, કને હયાત સબન કો દેવે હક ઇલમ બેસક, સો પહોંચે બકા બીચ બિસ્તકે નૂર નજર તલે હક. હવે જે મોમીનો છે, આ મોમીનો એટલે શું કે છે? કરને હયાત સબન કો. વાસ્તવમાં આના માટે છે ના, વાસ્તવમાં શું છે? કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, મારી ઉમત માટે હું કહી રહી છું, બતાવી રહી છું. અને આનો લાભ આખા સંસાર, આખી દુનિયાને થશે. એટલે છે કરને હયાત સબન કો. હવે શું કે છે કે આ જ્યારે આપણે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, મોમીનો જે બતાવી રહ્યા છે, જેની જે નિસ્બત હશે એ રીતે લેશે, જેની જે ખોજ હશે એ પ્રમાણે લેશે. કોઈ પારબ્રહ્મ પરમાત્માની ખોજ કરી રહ્યું છે તો એને એ રીતે મળશે. કોઈ ધનીની ખોજ કરી રહ્યું છે એને તો આ રીતે મળશે. સો પહોંચે બચા બીચ, બકા બીચ બિસ્તકે નૂર નજર તલે હક. અખંડ બહિષ્ટ એમને મળી જશે, અખંડ બહિષ્ટ એમને મળી. હવે પહોંચે બકા બીચ બિસ્તકે, પરમધામ મીન્સ કે આ બ્રહ્માંડનો જ્યારે લઈ થશે ત્યારે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ ધામની અંદર જશે, રંગમહોલની અંદર જશે, ઈશ્વરી સૃષ્ટિ અક્ષરધામની અંદર, અક્ષરની અંદર સમાશે. અને આજે આમ ખલક છે એ આમ ખલકને અખંડ બહિષ્ટિ મળી જશે. આ બ્રહ્માંડનો સંપૂર્ણ લય થઈ ગયો. જો આયા ઝંડે તલે મોહમ્મદી, સો તબ ही कायम होता, देखा सब हक दिल मता, हुई अर्श अजीम बीच जोत. जो आया झंडे तले मोहम्मदी, હવે શું કે છે કે સ્વામી પ્રાણનાથજીએ જે બતાયા જે વચનો જે છે, મીન્સ વાણી જે કે છે એ પ્રમાણે ચાલ્યા.
જો આયા ઝંડે તલે મોહમ્મદી, સ્વામીજીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર જો આવ્યા, મીન્સ તારતમ વાણી જે કહે છે એ પ્રમાણે જો ચાલ્યા, તો સો તબહી કાયમ હોત. અખંડ મુક્તિધામ એમનેમ નથી કહ્યું. કહેવાનો મતલબ શું છે કે આમ ખલક હશે, અને એ આમ ખલક હશે એક વાર જો આ વાણી સાંભળશે, એક વાર, તો એને આ 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ અમને અખંડ બહિષ્ઠ મળશે. અખંડ બહિષ્ઠ એક વાર જો સાંભળશે, અને આ વાણી સાંભળી અને વાણી કે છે એ પ્રમાણે ચાલશે, નિષ્પત્તિ નથી, અને તેમ છતાં વાણી કે છે એ પ્રમાણે ચાલશે તો ત્રીજી બહિષ્ઠ મળશે. ઊંચામાં ઊંચી બહિષ્ઠ, ત્રીજી બહિષ્ઠ છે એ મળશે. કોઈ કહેશે ઊંચામાં ઊંચી વસ્તુ પહેલી ને બીજી છે. પહેલી ને બીજી અવશ્ય છે, એમાં કોઈ સંશય નથી, પણ એ બ્રહ્મ સૃષ્ટિની અને ઈશ્વરી સૃષ્ટિની છે. જે જીવો જેની પર બેસીને આ જે ખેલ જોઈ રહી છે એમની છે. પણ ત્યાર પછીની જે ઊંચામાં ઊંચી જે બહિષ્ઠ છે એ ત્રીજી બહિષ્ઠ છે, અને એ બહિષ્ઠ મળશે. એટલે તરત એમને તરત ઓન ધ સ્પોટ કે ભાઈ તે આ વાંચ્યું છે, ચલ તને અખંડ બહિષ્ઠ, ત્યાં સાંભળ્યું છે, તને અખંડ બહિષ્ઠ, મુક્તિ મળી ગઈ. જ્યારે આ બ્રહ્માંડની મુક્તિ માટે હજારો હજારો વર્ષ તપસ્યા કરતા હતા, આ વાણીનું બળ જુઓ તમે, તારતમ વાણીનું બળ જુઓ. આ બ્રહ્માંડના જ્ઞાનની અંદર હજારો હજારો વર્ષ તપસ્યા કરતા હતા, છતાં પણ એમને અખંડ મુક્તિ નથી મળતી. પુરુષાર્થ જે કે છે ને તલવારની ધાર જેવી છે, એ રીતે જુઓ તમે. હરિશ્ચંદ્ર તમે જુઓ એમની વાત, કેવા ચાલતા હતા. સત્યના માટે પોતાની બૈરીને પણ લીલામ કરી રહ્યા છે, બરબજાર સત્યની રાહ પર ચાલવા માટે. રાજા હરિશ્ચંદ્ર કહેવાનો મતલબ કે અહીંની મુક્તિ માટે, વૈકુંઠની મુક્તિ માટે કેટલી મહેનત કરવી પડતી હતી, કેટલું બલિદાન આપવું પડતું. અહીંયા આગળ તારતમ વાણી કળિયુગની અંદર, કેમ કળિયુગનું મહત્વ વધારે છે, ફક્ત આ એક વાર સમજી લો, અખંડ મુક્તિ મળી છે. 84 લાખ યોનિમાંથી મુક્ત થઈ જશે આમ ખલક. તત હી જો આયા ઝંડે તલે મોહમ્મદી, આયા ઝંડે તલે મોહમ્મદી મીન્સ કે નારી ફિરકો બંધ કરી અને નાજી ફિરકો મીન્સ પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરીને એમને જેનું પૂજન કર્યું, એમને અખંડ બહિષ્ઠ મળી ગઈ. બસ આટલું કરવાનું છે. પણ છૂટે ત્યારે ને, આમ ખલકથી છૂટે ત્યારે ને. એટલે એને શું કહ્યું છે? દિલ મિજાજી કહ્યું છે. દિલ મિજાજી કહ્યું છે. સો તબહી કાયમ હોત, સો તબહી કાયમ હોત, દેખ્યા સબ હક દિલ, દેખ્યા સબ હક દિલ મતા. ધણીના દિલની બધી જ વાતો એમને સમજ પડી ગઈ, એમ કે છે. કહેવાનો મતલબ કે એમને એક પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ. આમ ખલક માટે પહેલા જોઈએ, પછી બ્રહ્મ સૃષ્ટિ માટે. આમ ખલકને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ, અને જો એ ઝંડા તરે આવ્યા, મીન્સ કે એ જે કરતા હતા એ બંધ કરી એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે, તરત એમને અખંડ બહિષ્ઠ મળશે. હુઆ અર્થ અજીમ બીચ જ્યોત, મીન્સ કે એમની જે સુરતા છે એમને અખંડ મુક્તિ મળશે. એમની જ્યોત ક્યાં જશે તો ત્યાં અખંડ મુક્તિ મળી જશે. હવે મોમીનો માટે આ કે ધનીના વચનો સ્વામી પ્રાણનાથજી જે કહી રહ્યા છે એ માર્ગ પર આપણે ચાલી રહ્યા છે, પણ આને જો આપણે અંતસ્કરણથી લઈશું તો મળશે નહીં, અને દિલથી લઈશું તો દેખ્યા શબ્દ હક દિલ મતા, દેખ્યા સબ હક દિલ મતા. હક દિલ મતાનો અર્થ શું છે? હક કે દિલ કી બારીકિયા મોમીનો માટે. દિલ મતા મીન્સ ધનીના દિલની અંદર શું ચાલી રહ્યું છે, ધનીના દિલની અંદર મોમીનો માટેનો ઈશ્ક કેટલો છે, શું છે? હક કે દિલ કી બારીકિયા શું છે?
કે ધણી આપણને અહીંયા ધામથી આપણને લેવા આવ્યા છે, શું કરી રહ્યા છે, આર્થિક શું કરી રહ્યા છે, આ બધું સમજાશે. હક કે દિલ કી બારી ક્યાં શું છે સમજાશે. હવે એ સમજાશે તો આપણી જ્યોત છે, મીન્સ આપણી સુરતા છે, એ સુરતા પરમધામની અંદર પડશે. હુઈ અર્થ અજીમસ બીચ જ્યોત, હુઈ અર્થ અજીમ બીચ જ્યોત. પરમધામની અંદર, પરમધામની લીલાઓની અંદર આપણી સુરતા પડશે. अपनी सूरत देखी अर्थ की, अपनी सूरत देखी अर्थ की, जो रू तले हक कदम, जब सुर उग्या हक मार्फत, तब सब आए खुले, तब सब आए तले हुकम. મોમીનો માટે જોવાનું. अपनी सूरत देखी अर्थ की મીન્સ આપણે આપણી પર આત્મ જોઈ. કેટલા સુંદર સાથે પર આત્મ જોઈ છે. આપણે આપણી પર આત્મ જોઈ. જો રૂ તલે હક કદમ, જો રૂ તલે હક. મૂળ મિલાવાની અંદર રાજ્ય મહારાજના ચરણો નીચે આપણે બધા બેઠા છે, દાડમની કળીઓની જેમ બેઠેલા છે અને આ ખેલ જોઈ રહ્યા છે. અને આની અંદર આપણે આપણી સુરત જે છે, મીન્સ આપણી જે આત્મ પર આત્મ જે છે, એ પરાત્મના દીદાર કેટલા સુંદર છે. પણ એ માર્ગ કયો છે? તમે આ માર્ગે ચાલશો તો તમે તમારી પર આત્મ અવશ્ય જોશો. કયો માર્ગ? દેખ્યા સબ હક દિલ મતા, દેખ્યા સબ હક દિલ મતા, હુઈ અર્થ અજીમ બીચ જ્યોત. જ્યારે ધનીના સમજો, જ્યારે ધનીના હકે દિલ કી બારીકિયા સમજાશે, ધનીની આપણને અસલું પહેચાન થશે, ત્યારે આપણી દ્રષ્ટિ છે એ આપણી દ્રષ્ટિ પરમધામથી એક પલ માટે પણ નહીં દૂર થાય. ધની વગર ધનીથી એક પલ માટે દૂર નહીં. ધામ અને ધનીની લીલાઓ, ધામ અને ધામની લીલાઓ, ધની સાથેની લીલાઓ, આપણી દ્રષ્ટિ આમાં હશે. અને ત્યાં હશે ત્યારે તમે તમારી પર આત્મ જોશો. એ વગર તમે પર આત્મ ન જોશો. અને એ જો પર આત્મ દેખાઈ તો अपनी सूरत देखी अर्थ की, जो रूह तले हक कदम. पर आत्म જે રૂહ કહીએ છે એ ધણીના ચરણોની અંદર બેઠી છે. એ જબ સુર ઉગ્યા હક માં, જબ સુર ઉગ્યા હક મારફત, તબ સબ આએ તલે હુકમ. કે મારફતનું જ્ઞાન મળી ગયું આપણને. હવે જો મારફતનું જ્ઞાન મળી ગયું હોય તો હવે શું કહે છે? સુર ઉગ્યા, જબ સુર ઉગ્યા હક મારફત. અહીંયા આગળ હક મારફત શું છે? કયો સુર ઉગ્યો છે? મોમીનો માટે કયો સુર ઉગ્યો છે? કે છે ને જબ સુર ઉગ્યા હક મારફત. તો કયો સુર ઉગ્યો મોમીનો માટે? તો મોમીનો માટે કયો સૂરનો ઉદય થયો? કયો પ્રકાશ, કયો નૂર? તો એ નૂર જાહેરી નૂર નથી, એ ઈશ્કનું નૂર છે. એ એનો ઉદય થયો. ઈશ્ક આપણા દિલની અંદર આવવા લાગ્યો. આ જે સૂર છે એ સૂરજ આની વાત કરે છે. આપણા દિલની અંદર એ જે ઈશ્ક છે એ ઈશ્કનો જે મીન્સ હવે રહ્યું શું બાકી? કે આપણો જો દિલનો, આપણે જે દિલની અંદર રહીએ અને એ દિલની અંદર જો ઈશ્ક પ્રગટ થયો તો આ બાજુ અંતસ્કરણ છે ગૌણ થઈ ગયું અને આપણું દિલ પ્રજ્વલિત થઈ ગયું. અને દિલ પ્રજ્વલિત થઈ ગયું એ શું કે છે? એ સૂર ઉગ્યો ત્યાં આગળ. जब सूर उग्या हक मार्फत, जब सूर उग्या हक मार्फत, तब सब आए तले हुकम. ત્યારે આએ તલે હુકમ. હવે અહીંયા આગળ આએ તલે હુકમ મીન્સ આના બે અર્થ થાય. પહેલો અર્થ શું છે? તો અહીંની અંદર કે આપણી અંદર જે ઈશ્કનો ફણગો ફૂટ્યો, આપણા દિલની અંદર જે ઈશ્કનો ફણગો ફૂટ્યો અને એ સૂરજનો ઉદય થયો, એનું જે તેજ છે, એનો પ્રકાશ વધતો ને વધતો જાય. મીન્સ એની અંદર મીન્સ આપણું દિલ છે પ્રજ્વલિત થતું થયું.
અંતસ્કરણ ગૌણ થતું થયું ત્યારે આપણે ધણીના ચરણોની અંદર જાગૃત થશું. એક આ. બીજો એનો અર્થ કે આ બધી હક્કે દિલ કી બારીકિયા આપણને સમજ પડી તો ધનીએ જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પ્રમાણે આપણે ચાલ્યા. સ્વામી પ્રાણનાથજીએ જે માર્ગ બતાવ્યો છે એ માર્ગ પ્રમાણે આપણે ચાલ્યા. श्री महामती कहे मोमिनो कही दो झंडे की विगत अब खोली दऊ फरदा रोज की जो फुरमाई थी इशारत. श्री महामती કહે મોમિનો, રાજજી મહારાજ મહામતીજી આપણને બતાવી રહ્યા છે. મહામતી મીન્સ ધની પોતે બતાવી રહ્યા છે પાંચ શક્તિ. પૂર્ણ સ્વરૂપ બસરી મલકીને હકી સ્વરૂપ અને જબરાઈલ અસરાફીલ એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામતી. અને એ સ્વરૂપ બતાવી રહ્યું છે. દો ઝંડે કી વિગત કે આજે બે ઝંડાની વિગત આપણને સમજાવી. બે ઝંડાની વિગત સમજાવી. પહેલા શરીયતનો ઝંડો ખડો કર્યો, ત્યાંથી ખીચવી લીધો અને પછી અહીંયા હિન્દુસ્તાનની અંદર ઝંડો ખડો કર્યો. જાહેર અર્થ, વાતોની અર્થ, આપણા દિલની વાત કરો, સમજાશે. આ બે ઝંડા આપણને બતાવી વાત. અબ ખોલ દો ફરદા રોજ કી. હવે આ ઝંડો ખડો કર્યો. હવે કે ફરદા રોજની વાત તમને બતાવી દઉં. ફરદા રોજ એટલે કાલનો દિવસ. ફરદા રોજ એટલે શું છે? કાલનો દિવસ. કયામત કબ થશે એવું કે છે. કયામતનો દિવસ એટલે કે જે ભાઈ ફરદા રોજ કયામત. 19મી ચોપાઈનું ચોથું ચરણ. ભાઈ ફરદા રોજ કયામત. એ ફરદા રોજ શું છે? કાલનો દિવસ શું છે? હવે એની પણ હું વાત તમને વિગત સમજાવી દઉં. એમ કે છે અબ ખોલી દઉં ફરદા રોજ કી જો ફુરમાઈ થી ઇશારત. જે કુરાનની અંદર આ ઇશારતમાં લખેલું છે એ પણ તમને સમજાવી દઉં. રસૂલ સાહેબે કહ્યું હતું ને, એમના યારોએ જ્યારે પૂછ્યું ત્યારે ભાઈ કયામત કબ થશે? કે છે કાલના દિવસે, કાલે કયામત થઈ જશે. પણ એ ઇશારત શું છે એ હું તમને બતાવી દઉં. એને આપણે કાલે જોઈશું, સમયને ધ્યાનમાં રાખી. અને આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 14 ચોપાઈ નંબર 752. આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. ઝંડા ઉઠાવ્યા, ક્યાં આગળ ખડો કર્યો, ક્યાંથી ઝંડો ઉઠાવી દીધો, શા માટે ઉઠાવી દીધો. તો બ્રહ્મ સૃષ્ટિ માટે શું છે? મેઇન વસ્તુ બ્રહ્મ સૃષ્ટિ માટે. બીજા બધાની વાત છોડો, પહેલા આપણે જાગૃત થાવ પછી બીજા. કે ઝંડો ક્યાંથી ઉઠાવી દીધો અને ક્યાં ખડો કર્યો. તો ઝંડો જે છે એ અંતસ્કરણમાંથી ઉઠાવી અને દિલની અંદર ખડો કરી દીધો. બસ આ એક જ વાત છે આપણા માટે. અંતસ્કરણમાંથી ઉઠાવી અને દિલમાં ખડો કરી દીધો. મીન્સ કે શરીયત અને કર્મકાંડ જે દિલથી, જે અંતસ્કરણથી કરતા હતા એ અંતસ્કરણથી છોડાવી દીધું અને દિલથી કરવાનું શરૂ કરી દીધું. અહીંથી ઉઠાવીને અહીં મૂકી દીધો. પણ આપણે એ કરતા નથી. એટલે હતા એવા ને એવા 400 વર્ષ થઈ ગયા છે, છતાં એવા ને એવા છે. અને આને આ માર્ગે ચાલીશું 4000 વર્ષ થશે છતાં પણ. એટલે વિચારવાનું. આની પર વિચાર કરો. ઝંડા ખડા કર્યા, ઝંડા ખડા, પણ ક્યાં ઘર ખડું કર્યું? પર વિચાર કરો. પ્રકરણ 14 ચોપાઈ 752. આ ચોપાઈને દોડાવીએ. श्री महामती कहे मोमिनो कही दो झंडे की विगत अब खोल दऊ फरदा रोज की जो फुरमाई थी इशारत. जो फुरमाई थी इशारत. बोलो श्री प्राणनाथ श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામ છે.